નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આ બળિયાદેવ મંદિર છે અને અહીંયા અંબિકા કોમ્પ્લેક્સની આ દુકાનો છે। પૂરના પાણીએ સમગ્ર આ વિસ્તારને ધમરોળી નાખ્યો અને દુકાનની અંદર તમામ માલ સામાન બધું પલળી ગયો અને કાદવ કિચડ પણ અંદર ભરાઈ ગયા છે। એટલે પાણી એના ઓસરી ગયા પછી, પૂરના પાણી ઓસરી ગયા પછી દુકાનદારોએ હવે પોતાની દુકાનો સાફ સફાઈ કરવાનું ચાલુ કર્યું છે। બોલો સંભાઈ। હા, બગડી ગયા મારી તો પૂર પછીની સ્થિતિ આવી। હા મિત્રો, ગત 27/8/2024ના દિવસથી પૂરના પાણી આવવાના શરૂ થઈ ગયા હતા અને 28 તારીખે તો હાઈ લેવલ ફ્લડનું લેવલ બહુ ઊંચું હતું અને પાણીનો પ્રવાહ પણ જબરજસ્ત હતો અને 29 તારીખે પણ પાણી હતા અને 29 તારીખ મોડી રાત્રિ પછી ધીરે ધીરે પાણી ઓસરવાના શરૂ થયા હતા અને 30 તારીખે પાણી લગભગ એમ કહેવાય કે ઓસરી ગયા હતા। એટલે વેપારીઓએ પોતાની દુકાનમાં જઈ અને સાફ સફાઈ ચાલુ કરી હતી। પૂર પછીની તારાજી એનો આ બ્લોગ આપણે થોડો અંબિકા કોમ્પ્લેક્સ વિસ્તારનું થોડું શૂટિંગ કર્યું છે, એ બતાવી રહ્યા છીએ। મિસ્ત્રી છે અને દરેક દુકાનો નીચેની જે છે એમાં પૂરના પાણી ભરી ગયા છે અને કાદવ કીચડ પણ અંદર જબરજસ્ત જામી ગયો હતો। એટલે માલ સામાન બધું બહાર કાઢી અને આખી દુકાન ધોઈ અને બધી જે વસ્તુઓ છે જે પડી ગયું છે એ બધું સાફ સફાઈ કરી અને પાછળ ફરી ગોઠવવાનું થશે। અને અહીંયા કૈલાસભાઈ મિસ્ત્રી છે, તેઓ નેતાઓને મદદ માટે આહવાન કરે છે। અત્યારે બધી સરકારો હતા સાફ કરવા આવતા, મદદ કરવા આવતા તો ખરા કહેવાય। બાકી પહેલાં વોટ મારવાના બધા ફરે અને બધાને જે મદદ જોઈએ બધા આપે, આ ટાઈમે મદદ આપતા તો કહેવાય। અને આ નિકુલભાઈ પટેલ છે, એ શું કહે છે જાણીએ। ટોટલી સામાન ખલાસ થઈ ગયેલો છે અને પૂરે ખેડાની અંદર તારાજી સર્જી કરેલી પણ આ તમને આમ આઈડિયા નહોતો કે પાણી આવશે આટલું બધું? ના, આટલો બધો આઈડિયા જ નહોતો, અચાનક પાછળથી આવી। મિત્રો, આપણે આ અંબિકા કોમ્પ્લેક્સનો જે દવાખાનાની નીચેનો ભાગ છે એટલા દુકાનદારોનું થોડું વિડીયો શૂટ કર્યું છે। ખેડામાં દરેક જે કોર્ટ બહારનો વિસ્તાર છે, એટલે આપણે લાલ દરવાજા છે એની બહાર આપણે હાઈસ્કૂલ વિસ્તાર અને પોલીસ સ્ટેશનની બાજુનો વિસ્તાર, વેરો, અંબિકા કોમ્પ્લેક્સ, રાજ્ય શોપિંગ સેન્ટર, સરદાર ચોક અને આ બધો વિસ્તાર છે નીચાણવાળો વિસ્તાર છે ને પહેલાંથી જ વર્ષોથી પૂરના પાણી, જે વરસાદી પાણી છે એ ઉપરવાસમાંથી વહી શેરડીમાં થઈ અને શેરડી ઉભરાઈ અને આ વિસ્તાર જે આપણે બતાવ્યો, કોલેજ છે, શાંતિનગર છે, ડેપો છે, બસ સ્ટેશન છે, આ બધા વિસ્તારમાં પાણી વહી અને પ્રાચીન સમયથી આ પાણીનો પ્રવાહ વાત્રકમાં ભળતો હતો અને આ બધો જે પૂર પ્રભાવિત વિસ્તાર છે પણ ખરેખર જળમાર્ગ જ છે પ્રાચીન સમયથી। અને એટલે અહીંયા હંમેશા પાણી જ્યારે આવે ત્યારે આવી પરિસ્થિતિ હોય છે, કારણ કે આ પૂરનો પાણીનો જે રસ્તો છે અને આ જે બહારગામના બધા વેપારીઓ જે છે, જે નવા નવા ખેડામાં 2-5 વર્ષથી આવ્યા છે, એમને આવા ભયંકર આટલા બધા પાણીની કંઈ અંદાજ જ ના હોય અને એટલે એ લોકોને આ ખ્યાલ નથી કે આવું પાણી આવ્યું છે। એટલે એમની વાત પણ આપણે સાંભળીએ। એમને તમને આઈડિયા નહોતો આમ કે ભાઈ પાણી આટલું આવશે એવું? ગામડે હતા, અમે આઠમ કરવા ગયા હતા। અચ્છા, આઠમ કરવા કયા કામ ગયા હતા? ધોળકા બાજુ એમ ને। મિત્રો, ખેડા શહેર એક ઝડપથી વિકસતું વ્યાપારી સંકુલ, વ્યાપારી મથક છે અને બહારગામથી પણ ઘણી મોટી સંખ્યામાં વેપારીઓ અહીંયા વેપાર ધંધા માટે અહીંયા દુકાનો ખરીદી અથવા ભાડે રાખી અને વેપાર રોજગાર કરે છે અને એ લોકોને આવા ભયંકર પાણીના પૂરનો કોઈ અંદાજ જ નથી, કારણ કે છેલ્લા 19 વર્ષથી પૂરના પાણી આવ્યા નથી અને ઘણા બધા વેપારીઓ એવા છે કે જેમણે ફર્સ્ટ ટાઈમ પ્રથમવાર આવું પાણી જોયું છે, એટલે એમને અંદાજ જ ના હોય કે આટલું બધું પાણી આવે છે અને એના કારણે આ તકલીફ થઈ છે। તમે જુઓ, બધા જ માલ સામાન બધા જ પલળી ગયા છે અને અંદર દુકાનની અંદર કિચડ જબરજસ્ત દેખાય છે। બધા જ સાધન અને બધું ધોવું પડશે અને ઓછામાં ઓછા 2 દિવસ તો આ બધું વ્યવસ્થિત કરવામાં સમય લાગશે। અને આ વેપારી ભાઈ છે એ શું કહે છે એ પણ જાણીએ। એક તો અમારા ઇલેક્ટ્રિકના મીટર હાજર નહીં રહ્યા, બધા સ્ટાર્ટર 10 મોટરો બાંધેલી પડી છે, પણ આ પાણી આવવાનું શું તમને ખ્યાલ નહોતો?
પાણી આવ્યું ત્યારે આઠમ હતી એટલે અમે ગામડે ગયા હતા બરોબર. અને આયા ત્યાં સુધી તો પાણી ચડી ગયું અહીં વર્ષમાં. એટલે તમને આનો ખ્યાલ જ અંદાજ જ નહોતો. અમે આઠમના ત્યાંથી નીકળી ગયા કે પાણી આવે છે, પણ આયા ત્યાં સુધી ભરાઈ ગયું. બરાબર. મિત્રો આ અંબિકા કોમ્પ્લેક્સ છે અને હોસ્પિટલ છે એની નીચેની બધી દુકાનો છે અને અહીંયા મોટર રિવાઇન્ડિંગ ને મિસ્ત્રી ને એ બધાની દુકાનો વધારે ખાસ કરીને દેખાય છે, આપ જોઈ રહ્યા છો. અને આ બધા જ હવે પોતાના જે પલળેલો માલ સામાન છે એ બહાર કાઢી રહ્યા છે અને આ વડીલ છે એમને આપણે સાંભળીએ. મોટરો બધું પલળી ગયું. હા. તમે બહાર હતા? બહાર ગામડે સીધો નડિયાદ પહેલા આવી પછી રાતે 12 વાગ્યા હા. મોટરો ખોલીને આટલા ચડાવ્યું તો ઉપર આવ્યું આપણા એવડી સીટો બીટો બધું. બરાબર. અને સવારથી જ એમ કહેવાય કે બધા અત્યારે પૂર પછીની આ માથાકૂટમાં પડ્યા છે આ દુકાને સ્વચ્છ કરવા, સાફ કરવા માટે. અને માલ સામાન પલળી ગયો છે એ બધું બહાર કાઢવાનું અને એને સાફ સફાઈ કરવાની. આમ જો હજુ કિચડના થર નીચે જમેલા જ પડ્યા છે. વેપારીઓના મહિલા બહેનો પણ સફાઈ કરવા અત્યારે મદદમાં આવ્યા છે. અને ફર્નિચરની દુકાનોમાં પણ બધું સાધન અને યાંત્રિક સાધનો બધા પલળી ગયા છે. આ ટીનાભાઈ છે અને એમના દીકરોને એ બધું માલ સામાન બહાર કાઢી રહ્યા છે. અને તમે જુઓ આ કિચડ ને બધું ગંદકી પાણી ને બધું અત્યારે બધી જ દુકાનોવાળા સફાઈ કરી રહ્યા છે, આપ જોઈ રહ્યા છો. અને પછી બધા સાધન જે છે એને સાફ સફાઈ કરવાનું અને કેટલીક વસ્તુઓ પલળી ગઈ છે, બગડી ગઈ છે અને એને પણ થોડી એની નિકાલ કરવાનો છે. જોઈ રહ્યા છો પૂરના પાણી પછી જે માથાકૂટ હોય એનું આ વિડીયો બતાવીએ છીએ. ભાઈ સીએમ આવ્યો છે અને જો આ નવું આ પેલું બ્રશ સફાઈ માટેનું લઈ આવ્યા છે. અને મિત્રો આ અંબિકા કોમ્પ્લેક્સ છે. અહીંયા પાણી વધારે ભરાયા હતા અને પહેલાં પાણી અહીંયા જો નીચાણવાળો વિસ્તાર છે એટલે અહીંયા પાણી ભરાઈ જાય છે પહેલાં જ. અને અનેક દુકાનોમાં કાચ હોય તો એ પણ તૂટી ગયા હોય અને સાફ સફાઈ કરતાં કાચને એવું વાગે છે. જો આ ભાઈને કાચ વાગી જતાં લોહી નીકળ્યું છે અને એ બતાવી રહ્યા છે. એટલે સફાઈમાં પણ ખૂબ જ ઘણી બધી ધારદાર વસ્તુઓ હોય તો થોડી સાચવીને બધું સફાઈ કરવી પડે. અને ઘણી જગ્યાએ કાચ તૂટી ગયા છે. આ જુઓ રસ્તા ઉપર પણ એટલો બધો કીચડ છે અને દરેક દુકાનોનો માલ સામાન અત્યારે બહાર ખડકાઈ રહ્યો છે કારણ કે બધું બહાર કાઢી અને અંદરથી કીચડને બધું દિવાલો ઉપર ને બધે જામી ગયું હોય. એ બધી સફાઈ કરવાની હોય. અહીંયા હિરેનભાઈ ઠક્કરની ઓટો પાર્ટ્સની ને ઓઇલની એની દુકાન છે. બાલાભાઈ ઠક્કરની દુકાન છે. નીચે કાદવ ને બધું એટલે થઈ ગયું છે અને નીચે કાદવ ને બધું જામી ગયું છે. બધો વેર માલ થઈ ગયો છે પાણી ઉતર્યા પછી તો બધું સાફ સૂફ કરવાનું ચાલુ છે બરોબર. અત્યારે. આમાં હિરેન શું વધારે નુકસાન થયું અહીં તમારે? નુકસાન તો ખાસ કઈ નહીં, બસ આ બધો પેકિંગ વાળો જે બોક્સ વાળો માલ હતો બધો બોક્સ બધા હેરી ગયા છે ઉપર ને માલ બધો નીકળી ગયો છે બહાર. એટલે હવે વેચાણ કરવામાં તકલીફ પડે કારણ કે બોક્સ નીકળી ગયું છે. હા બોક્સ પેક એટલે હવે સેકન્ડ જેવું થઈ ગયું. કોઈ ગ્રાહક તૈયારીમાં હાથ ના મૂકે. ના હા, એટલે એ સાફ સૂફ કરીને અત્યારે તો મૂકી દઈએ છે. એટલે જે પૂંઠાના બોક્સમાં પેક હોય એ બધી વસ્તુઓ જે છે એના બોક્સ પલળી જાય અને લૂઝ બોક્સ હોય એટલે સ્વાભાવિક છે એ બધા ફેંકી દેવા પડે. અને એના કારણે થોડી એ જે પ્રોડક્ટ છે એને સમજાવીને ગ્રાહકને સમજાવીને એ થોડા ઓછા કિંમતે એ વેચાણ કરવું પડશે. દરેક દુકાનોમાં અત્યારે સફાઈ આદરી દેવાય છે. અહીંયા સરસ બળિયાદેવનું મંદિર છે. ખૂબ જ જૂનું પ્રાચીન મંદિર છે. વર્ષો પહેલાંથી આપણે જોતા હતા નાની ડેરી. અને તમે જો કિચડના પાણી ને બળિયાદેવના શ્રીફળ ને નાની પેલી કોલડી કહે છે એ છે. અને હવે સફાઈ કરશે અહીંયા જે ભાઈ આવે છે પૂજા કરે છે. પરંતુ અત્યારે પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો. સત્યમ શિવમ સુંદરમમાં જે મંદિરના બધું બતાવે છે પાણી એ ટાઈપનું દ્રશ્ય છે. બધા જ માલ સામાન બહાર કાઢી અને સાફ સફાઈ થઈ રહી છે. એટલે મિત્રો આપણે આ પાણીના પૂર પછીની માથાકૂટ જે છે એ નામનો વ્લોગ આ શેર કરીએ છીએ. બધા મિત્રો છે આપણા
ખૂબ જ જીગરવાળા આપણા ખેડાના વેપારી મિત્રો છે બધા, અને હસતા મોડે બધું કુદરતની આ જે માયા છે અને સમજી અને સાફ સફાઈ આદરી છે. અંબિકા કોમ્પ્લેક્સ છે, રહેઠાણ વિસ્તાર છે, અને ત્યાં પણ ખૂબ જ અસર થઈ હતી અને રેસ્ક્યુ પણ કરાયો હતો. અંબિકા કોમ્પ્લેક્સની અંદર અંડરગ્રાઉન્ડ જે કહી શકાય બધી દુકાનો છે ને ત્યાં હજુ પાણી ભરાયેલા છે. એટલે આનો વ્યવસ્થા હજુ ધીરે ધીરે થશે, એટલે 1-2 દિવસ થશે. અને આ હિરેનભાઈએ અહીં બાજુમાં એક ચાની કેટલી ચાલુ થઈ છે અત્યારે, ત્યાંથી ચા મંગાવી છે. અને ખાસ આગ્રહથી હવે આપણે હિરેનભાઈ અને બીજા એમની સાથે મિત્રો બધા સાફ સફાઈ કરે છે એ બધા સાથે આપણે ચા પીધી હતી. અને હિરેનભાઈના ત્યાં જાઓ એ બાલાભાઈને બધા અવશ્ય ચા પીવડાવે જ છે. દરેક મિત્રો અહીંયા ચા પીને જ જાય છે. અને આપણે પણ હિરેનભાઈ સાથે આ ચા પીધી છે. અને મિત્રો થોડું હવે આગળ આપણે આવ્યા છીએ હિંમતભાઈ ભજીયાવાળા, જય અંબે ટેસ્ટફુલ ચાઇનીઝ. હિંમતભાઈ પરસાતથી આવે છે ને એમની સરસ હોટલ છે અહીંયા. અને આજુબાજુ ગ્રામ્ય વિસ્તારના નાગરિકો માટે જે અહીંયા ખેડાના મુલાકાતીઓ હોય કે કામ અર્થે આવતા હોય, ખરીદી માટે આવતા હોય, તો હિંમતભાઈની ભજીયાની દુકાને ભજીયા ખાવા અવશ્ય આવે છે. અને જમવાનું પણ અહીં સારું બનાવે છે. અને એ આખી આ જે હોટેલ છે એની અંદર પાણી ભરાયેલા છે અને એટલે સુધી કિચનને છોટ્યું છે દિવાલ ઉપર. એટલે એમના પરિવારના જ મિત્રો છે બધા, અને બધું સાફ સફાઈ કરી રહ્યા છે. હજુ એમની હોટલમાં પાણી ભરાયેલા છે, આપ જોઈ રહ્યા છો. અને આ બાજુની દુકાનો જે છે એમાં બહાર જે ગેલેરી કહી શકાય એ ભાગમાં પાણી ભરેલું છે. આ મૂળ જે લેવલ હતું પછી અહીંયા રોડ ઊંચો બન્યો, ખેડા મેમદાદ રોડ ઊંચો બન્યો, અને આ જગ્યા ખાડામાં જ રહી હતી. પાણીની ખબર નથી આટલું પાણી આવશે ખબર હતી પણ ટાવર નતું ગામમાં. અચ્છા, ટાવર નથી. હા, વાત નથી, નેટવર્ક નથી. અચ્છા, વાત જ નથી થઈ એમ. અને હિંમતભાઈના ભાઈઓ અને બધા ટીમ છે એમની, એટલે થોડી જ વારમાં બધું સરસ સાફ સફાઈ કરી દેશે. બહુ મોટી ટીમ છે હિંમતભાઈની. અને અહીંયા જો આ બીજી દુકાનોમાં માલ સામાન બધો બહાર ખડકલો કરી દીધો છે અને સફાઈ અભિયાન આદર્યું છે. પૂરના પાણીના આવ્યા પછી પાણી ઓસરી ગયું પછી દુકાનોમાં પાણી ભરાઈ રહેલા છે. અને દુકાનદારો આવીને સપરિવાર તમે જુઓ બધા જ સપરિવાર પોતાની દુકાનમાં સાફ સફાઈ માટે કામે લાગી ગયા છે. થોડી ચિંતા હોય છે અને હળવા મૂડમાં પણ હોય છે. અને આપણી સાથે સરસ બધા ખુશ થઈને જ વાત કરે છે. આ કુરિયરવાળા ભાઈ છે અને એ એમની દુકાનમાં પાણી ભરાયેલું જ છે. હજુ એ અન્ય જે થોડી તકલીફ છે બધું સાફ સફાઈ કરી રહ્યા છે. જો આ આગળનો ભાગ છે અંબિકા કોમ્પ્લેક્સ.
વખત તલાવનું આવી અને મિત્રો આ બસ સ્ટેશનવાળી લાઈન છે. બસ સ્ટેશન ચોકડીથી પરા દરવાજા જવાનો રસ્તો છે. ત્યાં પણ આ દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતા અને બધી સફાઈ થઈ છે. અને મિત્રો પૂરના પાણી આવ્યા પછી ખાસ જે બહાર અસરગ્રસ્તો હોય છે એમણે બહુ ધ્યાન રાખવાનું હોય છે, કારણ કે પછી બીમારીના કિસ્સા પણ વધી જાય છે. તો મિત્રો આ સાથે ખેડા શહેરમાં જે 3 દિવસ પૂરના પાણીએ ધમરોડી નાખ્યું હતું બહારનું બજાર, તો પાણી ઉતરી ગયા પછી પૂર પછીની માથાકૂટનો આ વિડીયો આપણે શેર કરીએ છીએ. મિત્રો આ સાથે આપણે એક શેરડી દર્શનનો બહુ સરસ બ્લોગ શેર કર્યો છે, તો એ પણ આપ જરૂર જોજો. અને જીપી સિરીઝ ચેનલના વિડીયો જોતા રહો, લાઇક કરો, શેર કરો. અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.